નમસ્તે બાળ દોસ્તો, માય સ્માર્ટ કોમ્પ્યુટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ યુનિટ 2 મુ ચો, બરાબર. પાઠનું નામ છે 2 એટલે કે 2, મુ અને ચો એટલે કે અહીંયા બે પાત્રો છે. મુ એટલે મોટું અને છો એટલે કે છોટું. મોટું અને છોટુંની એક સરસ નાનકડી આગળ વાર્તા આપેલી છે એક્ટિવિટીમાં, એ આપણે અહીંયા શીખવાની છે. હવે આપણે એક્ટિવિટી 1 જોઈશું. તો એક્ટિવિટી 1માં છે કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિની પોતાની દિનચર્યાની વિગતો કહેશે, તે સાંભળો અને શિક્ષકની મદદની રીતે તે પોતાની વિગતો કહો. હવે અહીંયા આપણે આગળના પાઠમાં જેમ શીખ્યા હતા ને કે સાદો વર્તમાનકાળ અને ચાલુ હતું કે ભૂતકાળ અને અત્યારે જે ચાલી રહ્યું છે એ પ્રમાણે અહીંયા શીખવાનું છે. તો ટુડે ઇઝ ખાલી જગ્યા ડે એટલે કે આપણે અહીંયા થર્સડે લઈશું, બરાબર, કે આજે ગુરુવાર છે. આઈ એમ ધીસ ક્લાસરૂમ ટુડે એટલે કે હું અહીં ક્લાસરૂમમાં આજે છું. આઈ હેવ અ ખાલી જગ્યા ઓન માય ટેબલ એટલે કે મારી પાસે ટેબલ પર એક બુક પડી છે. આઈ હેવ અ બુક. આઈ એમ બિઝી એટલે કે હું વ્યસ્ત છું. ઇટ વોઝ અ સન્ડે ખાલી જગ્યા ડેઝ એગો એટલે કે હવે આજની વાત કરી હતી એટલે કે આજે ગુરુવારની વાત કરી, બરાબર. હવે આપણે ગુરુવાર પછી શુક્ર, શનિ અને રવિવાર, બરાબર. તો અહીંયા જો રવિવારની વાત આપેલી છે. ઇટ વોઝ અ સન્ડે ખાલી જગ્યા ડે એગો એટલે સોરી આગળના રવિવારની નહીં, પણ એની પહેલાં જે ગુરુવાર પહેલાં બુધવાર, મંગળવાર, સોમવાર અને આગળનો રવિવાર એટલે કે સન્ડે. તો ઇટ વોઝ અ 4 days એગો એટલે કે ગુરુવારના 4 દિવસ પહેલાં સન્ડે હતો એટલે કે રવિવાર હતો. ઇટ વોઝ એટ હોમ ઓન સન્ડે એટલે કે હું મારા ઘરે જ હતો. આઈ હેડ નો નોટબુક્સ. હવે અહીંયા આપણે જોયું કે અહીંયા આઈ સાથે હેવનું રૂપ વપરાય છે. તો અહીંયા ભૂતકાળમાં આઈ સાથે હેડ વપરાશે એટલે કે આઈ હેડ નો નોટબુક્સ એટલે કે મારી પાસે નોટબુક નથી. આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન એટલે કે હું બપોરના સમયે લાઇબ્રેરીમાં ગયો હતો. ગુનું વેન્ટ થાય. હવે આઈ હેડ અ ગેસીસ ઇન ધ ઇવનિંગ એટલે કે મારા ઘરે ત્યાં હું સાંજના સમયે ત્યાં મહેમાન હતા એટલે કે સાંજના સમયે મહેમાન આવ્યા હતા. ચલો હવે એક્ટિવિટી 2 છે. અહીં બે ફકરાના વાક્યો ભેગા થયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો અને વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ નોંધો, બરાબર. તો અહીંયા તમને હું સમજાવું છું કે અહીંયા બે એટલે કે અત્યારે આજની એટલે કે આજે જે તહેવાર હતો એ અને 2 મહિના પહેલાં જે તહેવાર હતો એની અહીંયા આખો ફકરો તૈયાર કરેલો છે. દિવાળી અને ક્રિસમસનો એની આપણે અહીંયા સમજ મેળવવાની છે. ટુડે ઇઝ ક્રિસમસ એટલે કે આજે નાતાલ છે. નાવ વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ એટલે કે નાવ એટલે કે હમણાં, વી આર સેલિબ્રેટિંગ ક્રિસમસ એટલે કે અમે બધા નાતાલની ઉજવણી કરી રહ્યા છીએ. બિફોર 2 months વી સેલિબ્રેટેડ દિવાળી અને 2 મહિના પહેલાં અમે દિવાળીની ઉજવણી કરી હતી. માય સિસ્ટર નેન્સી ડેકોરેટિંગ ધ એક્સમસ ટ્રી એટલે કે મારી બહેન નેન્સી ક્રિસમસ ટ્રીને શણગારી રહી છે. ડેકોરિંગ જો આઈએનજી વાળું પદ છે, બરાબર. અહીંયા સેલિબ્રેટેડ એટલે કે આપણે ભૂતકાળમાં 2 મહિના પહેલાં ઉજવાઈ ગયો છે તહેવાર, અત્યારે આ ક્રિસમસનો તહેવાર ચાલી રહ્યો છે. માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી અને મારા ભાઈએ દર્શિલે આખા ઘરને શણગાર્યું હતું. ક્યારે? તો દિવાળીના સમયે શણગાર્યું હતું. હી વોઝ એટ હોમ તે પણ ઘરે હતો. ટુડે દર્શિલ ઇઝ નોટ હોમ અને આજે દર્શિલ ઘરે નથી. એ વખતે દિવાળીમાં ઘરે હતો, બરાબર, અને અત્યારે દર્શિલ ઘરે નથી. હી ઇઝ ઇન અ હોસ્ટેલ અત્યારે તે હોસ્ટેલમાં છે. માય મધર ઇઝ પ્રિપેરિંગ અ કેક અને મારી મમ્મી કેક બનાવી રહી છે. શી પ્રિપેર્ડ અ સ્વીટ ડિશ ફોર દિવાળી તેણે તૈયાર કરી હતી. દિવાળીના સમયે ઘણી મીઠાઈઓ બનાવી હતી. વી રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ એટલે કે એમાંથી દિવાળીના સમયે ઘણા મિત્રો અને સગા સંબંધીઓ દ્વારા અમે કાર્ડ પણ મેળવ્યા હતા. વી ઓલ્સો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ અને એમાંથી અમે ઘણા ઓલ્સો પ્રિપેર્ડ એટલે કે તૈયાર પણ દિવાળી કાર્ડ તૈયાર કર્યા હતા. માય ફાધર હેલ્પડ અસ ફોર ધેટ એટલે કે મારા પપ્પા કાર્ડ બનાવવા માટે મને મદદ કરી હતી. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ અને અત્યારે મારા પપ્પા નેન્સીને મદદ કરી રહ્યા છે. આઈ એમ એન્જોઈંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર અને હું સીડી પ્લેયર પર સંગીત માણી રહી છું. આઈ એમ ઓલ્સો ટોકિંગ ટુ યુ ઓન ધ સેલ ફોન
એટલે કે હું તમારી સાથે ફોન પર વાતો કરી રહી છું. સમ ફ્રેન્ડ્સ આર રિલેટિવ્સ વિઝિટેડ અસ. કેટલાક મિત્રો અને સગા સંબંધીઓ અમારી મુલાકાત લીધી હતી. નેન્સી એન્ડ આઈ એન્જોયડ અ ફાયર ક્રેકર. એટલે કે મેં અને નેન્સીએ ફટાકડા માણ્યા, એટલે કે ફટાકડાની મજા માણી હતી. એટલે કે બે ફકરાનું અહીંયા ભેગું આપેલું છે અને આપણે હવે એક્ટિવિટીમાં આગળમાં છૂટા પાડવાના છે એની છે. તો આપણે જોયું કે નાતાલમાં અને દિવાળીમાં તો આ ફકરાને આધારે નીચેના કોઠામાં ઉદાહરણ મુજબ વિગતો લખો. નાવ એટલે કે હમણાં જે સેલિબ્રેટેડ થયો તે ક્રિસમસ, અને 2 months એગો એટલે કે દિવાળી સેલિબ્રેટેડ કર્યો તે. તો સેલિબ્રેટિંગ ક્રિસમસ, સેલિબ્રેટેડ દિવાળી. તો અહીંયા એ રીતે આપણે અહીંયા લખી શકીએ કે ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી. બરાબર, અહીંયા લખવાનું ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી, અને અહીંયા લખીશું ડેકોરેટેડ હાઉસ. પછી અહીંયા લખીશું પ્રિપેરિંગ અ કેક, તો અહીંયા લખીશું પ્રિપેર્ડ સ્વીટ ડિશિસ. પછી હેલ્પિંગ નેન્સી, તો રિસીવડ દિવાળી કાર્ડ્સ. એન્જોઈંગ ધ મ્યુઝિક, તો પ્રિપેર્ડ દિવાળી કાર્ડ્સ. ટોકિંગ યુ, તો વિઝિટેડ અસ. બરાબર, એટલે કે અહીંયા ચાલુ વર્તમાન કાળ અને સાદો ભૂતકાળના બરાબર બંનેના વાક્યો આપણે અહીંયા અલગ પાડવાના છે. એ જ રીતે હવે નીચેના 2 પેરેગ્રાફ આપેલા છે, તો તમારે એને પણ અહીંયા વાંચીને અને પછી તે અહીંયા છૂટા પાડવાના છે. બરાબર, એમાં અહીંયા ડે આપેલા છે. વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન ધ લાસ્ટ 5 June. બરાબર, એટલે કે અમે ગયા પર્યાવરણ દિવસ ઉજવ્યો હતો, એટલે કે ક્યારે તો 5 જૂને પર્યાવરણ દિવસ ઉજવ્યો હતો. અને વી આર સેલિબ્રેટિંગ ઇંગ્લિશ ડે ટુડે, અને આજે અમે ઇંગ્લિશ ડે એટલે કે અંગ્રેજી દિવસ ઉજવી રહ્યા છીએ. બરાબર, તો તમારે બંને ફકરાને આ રીતે આઈએનજીવાળા અને ઈડીવાળા બંને વાક્યો અલગ અલગ અહીંયા દર્શાવવાના છે. બરાબર, હવે આગળનું જોઈએ તો આગળની છે એક્ટિવિટી 3. બરાબર, એમાં છે આપણે અહીંયા સરસ નાનકડો પાઠ આપેલો છે છોટું અને મોટુંનો. તો આઈ ચેકડ ઈટ. બરાબર, તો એક્ટિવિટી 3 છે આઈ ચેકડ. આઈ એટલે કે મેં, ચેકડ એટલે કે ચકાસ્યું, અને ઈટ એટલે કે તે, એટલે કે મેં તે ચકાસ્યું. વન્સ ધેર વોઝ એન એલિફન્ટ, એટલે કે એકવાર એક હાથી હતો. પીપલ કોલ્ડ હિમ મોટું, લોકો તેને મોટું કહેતા હતા. હી હેડ અ ફ્રેન્ડ, તેનો એક મિત્ર હતો. હી વોઝ અ રેટ, તે એક ઉંદર હતો. હિઝ નેમ વોઝ છોટું, એટલે કે તેનું નામ છોટું હતું. બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ. છોટું અને મોટું બંનેને, હવે અહીંયા બોથ એટલે કે બંને માટે વપરાય છે, તો છોટું અને મોટું બંને તરવાનું ખૂબ જ ગમતું હતું. વન ડે મોટું વોકડ ટુ ધ રિવર, એટલે કે એક દિવસ મોટું નદીએ ચાલ્યો. હી એન્ટર્ડ ધ વોટર, એટલે કે તે પાણીમાં પ્રવેશ કર્યો, તેને પાણીમાં પ્રવેશ કર્યો. હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ, એટલે કે તેણે ઘણો સમય તરવામાં આનંદ માણ્યો. ધેન છોટું ઓલ્સો એરાઇવડ ધેર, અને ધેન એટલે કે પછી છોટું પણ ત્યાં આવી પહોંચ્યો. એરાઇવડ એટલે કે આવી પહોંચ્યો. હી લુકડ એટ મોટું એન્ડ શાઉટર, મોટું કમ આઉટ ફોર અ મિનિટ, એટલે કે હી લુકડ એટલે કે તે જોયું, તેણે જોયું મોટુંને અને બૂમ પાડી, તેણે મોટુંને જોયું અને બૂમ પાડી. શાઉટર એટલે કે બૂમ પાડવી. મોટું કમ આઉટ ફોર અ મિનિટ, મોટું કમ આઉટ એટલે કે બહાર આવ, કમ એટલે આવ અને આઉટ એટલે કે બહાર, તો બહાર આવ. ફોર અ મિનિટ એટલે કે તું 1 મિનિટ માટે બહાર આવો. મોટું આન્સર્ડ ડોન્ટ ડિસ્ટર્બ મી, એટલે કે મોટુએ જવાબ આપ્યો કે મને તું ખલેલ પહોંચાડીશ નહીં, કાં તો ડિસ્ટર્બ કરીશ નહીં. આઈ વિલ નોટ કમ આઉટ, એટલે કે હું બહાર નહીં આવું. લેટ મી સ્વિમ, એટલે કે મને તરવા દે. અહીંયા લેટ માટે તરવા દે, દે શબ્દ એટલે તરવા દે, લખવા દે એમ. બરાબર, એના માટે વપરાયેલો છે. તો લેટ મી સ્વિમ એટલે કે મને તરવા દે. છોટું શાઉટેડ અગેન, કમ આઉટ સૂન આઈ સે. મોટું સેડ નો આઈ વોન્ટ, એટલે છોટુએ ફરી બૂમ પાડી, જલ્દી બહાર. કમ આઉટ સૂન એટલે કે જલ્દી બહાર આવ. આઈ સે એટલે કે મેં કહ્યું. મોટું સેડ એટલે મોટુએ જવાબ આપ્યો, ના હું નહીં આવું. છોટું દેન શાઉટેડ એન્ડ શાઉટેડ મોટું વોઝ એંગ્રી, એટલે છોટુએ શું કર્યું, ફરીથી ઘણી બૂમો પાડી, વારાફરતી ઘણી બૂમો પાડી, અને પછી શું થયું, મોટું વોઝ એંગ્રી એટલે કે મોટું ગુસ્સે થયો. હી જમ્પડ આઉટ એટલે કે તે કૂદકો મારીને બહાર આવ્યો. ઓકે, આઈ એમ હિયર નાવ, એટલે કે હા હવે હું અહીં છું એમ. ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ, એટલે કે મને કહે. ટેલ મી એટલે કે મને કહે. વોટ્સ યોર પ્રોબ્લેમ કે તારી સમસ્યા શું છે, એટલે કે તારો પ્રોબ્લેમ શું છે. છોટું લુકડ એટ મોટું એન્ડ સેડ, એટલે કે તે મોટું સામે જોયો અને બોલ્યો.
ઇટ્સ ઓકે એટલે કે બરાબર છે. યુ કેન ગો બેક નાવ એટલે કે તું હવે પાછો જા એટલે કે ગો બેક એટલે કે પાછો જા. આઈ એમ સેટિસ્ફાઈડ એટલે કે હવે મને સંતોષ છે એટલે સેટિસ્ફાઈડ એટલે કે સંતોષ થવો એટલે કે મને હવે સંતોષ થયો છે. ગો એન્ડ સ્વિમ એટલે કે છે ગો એટલે કે જા અને સ્વિમ એટલે કે તું તર શાંતિથી એમ. પછી મોટું મોટું વોઝ વેરી એંગ્રી સેટિસ્ફાઈડ હી આસ્કડ એટલે મોટું ખૂબ ગુસ્સે થયો સંતોષ થયો એમ જોરથી કહે છે આપણે નહીં ઘણીવાર ગુસ્સે થાય તો સંતોષ થયો તેણે કહ્યું. છોટું રિપ્લાયડ યસ આઈ એમ યુ આર નોટ વિયરિંગ માય સ્વિમ સૂટ એટલે કે છે છોટુએ રિપ્લાય આપ્યો એટલે કે છોટુએ કહ્યું હા યસ એટલે કે હા આઈ એમ એટલે કે મને યુ આર નોટ વિયરિંગ માય સ્વીટ સૂટ એટલે કે તે મારો સ્વિમ સૂટ પહેર્યો નથી ને. આઈ જસ્ટ ચેકડ ઇટ એટલે કે મેં સહેજ તે ચકાસી લીધું એટલે કે મેં હમણાં જસ્ટ એટલે કે મેં સહેજ એ ચકાસવા માટે તને બહાર બોલાવ્યો હતો. બરાબર. હવે આપણે આટલે સુધી શીખ્યા. હવે નીચે એના પાઠના આધારે છે નીચે આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખો. બરાબર. ચલો હવે પહેલું છે મોટું વોઝ અ રેટ એટલે કે મોટું ઉંદર છે તો એમાં એફ આવશે ફોલ્સ. મોટું એન્જોયડ સ્વિમિંગ તો એ ટ્રુ. છોટું જમ્પડ આઉટ ઓફ વોટર તો ફોલ્સ. પછી મોટું શાઉટડ એન્ડ શાઉટડ તો ફોલ્સ. છોટું વોઝ સેટિસ્ફાઈડ તો ટ્રુ આવશે. મોટું ચેકડ છોટું સ્વિમ સૂટ તો ખોટું. અને મોટું વોઝ સ્વિમિંગ પોન્ડ તો ખોટું. બરાબર. હવે એ જ આધારે અહીંયા એમ અને સી અને એમ એટલે કે છોટું બોલે તો સી અને મોટું બોલે તો એમ અને બંને બોલે તો સી એમ લખવાનું છે. બરાબર. તો પહેલું છે ડોન્ટ ડિસ્ટર્બ મી તો એમ. હી જમ્પડ આઉટ તો એમ. યુ કેન ગો બેક નાવ તો સી. આઈ લવ સ્વિમિંગ તો સી એમ. આઈ એમ અ રેટ એટલે કે સી. આઈ હેવ અ ટેલ એટલે કે સી એમ. અને આઈ એમ અ બિગ એનિમલ તો એમ. બરાબર. હવે આપણે આટલા સુધી શીખ્યા. હવે આગળની એક્ટિવિટી આપણે આગળના વિડીયોમાં શીખીશું. તો બાય બાય બાળ દોસ્તો. તમને મારો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું, શેર કરવાનું, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.